बाकी माया में कुछ है नहीं। माया तो माया है, सर्वस्व में आया है। પણ મને બાબા ગમે. એક જણો મને કે માયાભાઈ રામદેવ બાબા એમ કે કરો યોગ ને ભાગે રોગ. તો મને કે એની ને એની આંખ કેમ હરખી નથી થતી? વાતે હાશી હો, આરી એક ખુલતી જ નથી. હા એમ તો કોક એવું પડખે બેઠું હોય તો ખુલી જાય છે હો પાછી. એવી ખુલી ગઈ ત્યારે તો બહુ સરસ. પણ મેં કીધું કે એ છે ને મોટા માણસો સમાજ હાતું જીવતા હોય છે, પોતા માટે ન જીવતા હોય. એટલે આ બધું બહુ સમજવા જેવું છે. આ કોઈ વસ્તુમાં ઊંડું નહીં ઉતરવાનું, આનંદ કરી લેવાનો. હા, કારણ કે આપણે કેટલી વાર જન્મા કેટલી વાર મર્યા એ નક્કી જ નથી. અને આવી રીતે મારા પ્રોગ્રામ તમે કેટલી વાર સાંભળ્યા છે, તમે કેમ ઓડિયન્સમાં કેટલા ભવથી હારવાર હાલ્યા આવતા છે, શું ખબર? એ વાત નક્કી છે. નહીં તો આપણે સપનામાં અજાણ્યા જ આટા મારતા હોઈએ છીએ. એ ક્યાં ભવનું જોતા એ શું ખબર? એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ આપણે તો હાથ હાથ ભવના બંધન કાં? મેં કીધું હા. તો એક ભાઈ એક બેન ભગવાનને કહેતા હતા ને, હે ભગવાન આનો આ પતિ મને હાથે હાથ ભવ આપજો. તો એ ભાઈએ પૂછ્યું, એ કે તમે હાથો હાથ ભવ આનો આ શું કામ માગો છો? તા કે ભવો ભવ પઢાવવો નહીં ને. ઓલો એકવાર પઢાવેલો હોય તો એ બરાબર છે એમ. બાકી અમુક માણસો ન માને તો ન જ માની. જો આપણે કોઈ ગુજરી ગયું હોય અને આપણે આખું ગામ એને બાળવા ગયું હોય, ઓલો બળતો હોય, તોય ઘણા નથી દોઢ ડાયા થતા. આપણે શું કે ખબર, મારું મન નથી માનતું, હજી મારું મન નથી સ્વીકારતું. પોણો બળી ગયો તોય નથી સ્વીકારતો, તો હું આ કડબ બાળીએ અમે તારા બાપા. હા હા, ગજબ હો માણસો, ગજબ, હાવ ગજબ. ઘણા તો ન્યા બીડીયું કાઢે. ઓલો બળતો હોય ને ન્યા બેઠો બેઠો બીડી ટેકારે. બાકસ ન હોય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીનલું લે. જો તો ખરા ઘડીકની વારમાં કાલ મારી વાડીએ આવ્યા હતા. હવે આવે તો કેજે ને, અને હવે આવે તો તું દિવાલું કૂજે ન જા. મારું મન નથી માનતું તો ભેગો પડ. પાછો એવો ગંભીર થઈ જાય, એનું ધ્યાન હોય બીડી ખેંચવામાં, અને આખા ગામને કડે ચડાવે. ઓહો, શરીરના શું ભરોસા જોવો તો ખરા. ઘાસલેટ નો ભડકો થાય એમ બળે બળે. આજનો દિન કાલની ઘડી ઘડીકમાં ખોવાઈ ગયો ભાઈ. શરીરનો હું ભરોસો, લાય બીજી બીડી લાય લે. તારે તો ઘરની બીડી નથી પીવી, પાછી તું ક્યાં મોટી વાતું કરે. પાછી ઈ બીડી ઠેઠ દોરે પોગી જાય તો ઓલો બળતો હોય ને એની માથે ઘા કરે. અરે હા, હું હારે લઈ જાવું. તો બીડી તો તારી માં દોરોય લઈને જાય, તું હું લઈને જાય ઈ કેને અમને. પછી આપણા પુરુષમાં હોય એવું નહીં હોય, બહેનોમાં એવું હોય. આપણે પુરુષ તો બધા સમસ્યાને હોય, બહેનો તો ન્યાલી અડધેલી પાછા ફરી ગયા હોય. ઈ વાતું કરે કોઈક દી સાંભળજો. બહેનોનો એક વાત ફાઇનલ, એ કોઈને નબળા નહીં કે ખરાબ વાત તો કરશે જ નહીં. આપણે કોકની બે નબળી વાતો કરી નાખશું. આપણે એમ કહેતા ને માણસ બહુ હારો, તો ઓલો પડખે બેઠો ને, હારો હું તારા બાપનો કપાળ હતો, બૂસ મારું હતો. ઓલો કે તને શું ખબર થાય? મને ન ખબર હોય, ફાળા લખાવતો દેતો બેતો નહીં ખાય. કોશિયું મારીને તકતી ઉખેડાના દાખલા છે. આપણે એવી વાતો કરી નાખીએ, પણ બેનો એવી વાતો ન કરે. જોજો, શેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો ને તોય બેનો એને લાડ લડાવી, બેઠા બેઠા વાતો કરે. કેવા હતા કાં બેન? તાવળી બીજી બેન કે નીતિ તો એના બાપની હો, નીતિથી જીવ્યા બેન, નીતિથી. આખી જિંદગી તીન પતિ રીમા પણ કોઈ દી પાનું સોર્યું નહીં હો. લે નીતિને પાનાને હું લેના દેના. તાવળી બીજા બેન શું કે એક પગે ઘોડી રાખતા પણ કેવા ટગુક ટગુક હાલતા કાં બેન? તાવળી બીજી બેન શું કે એમ તો પાછું એક આંખમાં ફૂલું હતું તોય કેવા આપણે આમાં ટગર ટગર જોતા કાં?
વળી બીજા ભાઈ બાજુ બેઠા ને શું કે એમ તો અમારે બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે, રોજ સાંજે 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં લે. તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જેવડો નિહાકો નાખે, જેની આય જરૂર એની ન્યાય જરૂર. ત્યાં હું તારા બાપ કોઈએ બિયર બાર ખોલ્યા? પણ કહેવાય ગયો સાહેબ, મીઠપ વાળા માનવી यदि જગત છોડીને જાય તો કાગા એની કાણ ઓલી ઘેર ઘેર મંડાય. હારું જીવશે એની વાતું છે સાહેબ. હારી વાતું તમે સારું કામ કરતા જાઓ ને તો હારી વાતું તમારા ચોકમાં રહી જાય. અને કહેવાય ગયો સાહેબ, હારું જીવીને ગયો હોય ને હજારો વર્ષ થઈ ગયા હોય છતાં જગતના હૃદયમાંથી કોઈ દી જાતા નથી. ભાઈ આ તો તમારું ઉત્તર ગુજરાત આ બાજુ આવી એટલે ખરેખર અમને બહુ મજા આવે. મારા હું તો ઠેઠ ઓલી કર દરિયા કાંઠે આવું. અને આપણે જો દરેક જિલ્લાની ભાષા અલગ અલગ છે દરેક જિલ્લામાં. અમારે ગુજરાત આપણે ભાવનગરથી શરૂ કરીએ એટલે ભાવનગરથી નીકળીએ એટલે સીધું રાજકોટ આવે. આપણે કે નીકળ્યા થા એ કે નીકળ્યા થા. પછી ન્યાલી તમે જામનગર વયા જાઓ તો આપણે કે મળ્યા થા તા કે ભાટક્યા થા. આપણે કે માણા હારો તા કે માટી ઠાવકો. પછી તમે આ બાજુ વહી આવીએ એટલે અમે અહીંયા કાકા કહી, તમે અહીં કોકા કહો. એક લીટો ઘરનો આવે. દરેક દરેક જેમ ભાત ભાતના મોતીથી એક ઈંઢોણી રૂડી લાગે, એક ભરત રૂડું લાગે, એક ચાકડો રૂડો લાગે, એમ ગરવી ગુજરાતના આપણા એવા માનવીઓ છે ને એ ભાત ભાતના માનવીઓથી સાહેબ આખે આખું આપણી ગરવી ગુજરાત રૂડી લાગે છે મારો બાપ. આ ગુજરાતની ખાસિયત છે. આ ગુજરાત ગુજરાત છે. ગુજરાત કોઈ દિવસ કોઈમાં પાછળ નથી રહ્યું એક લગ્ન સિવાય. હા, લગ્નમાં આપણે પછી પૈણ્યા પછી ઢીલા પડી જાય. અમુક તો જજે એક મને એક સમજાતું જ નથી કીર્તિભાઈ કે છોકરાનો સંબંધ થાય, સંબંધથી લઈને લગ્ન સુધી એ જે જીવાય એવું આખી જિંદગી જીવીએ છીએ આપણે. લગ્ન ન થાય ત્યાં સુધી આપણે કેટલા ફોન કરતા હોઈએ. હે અગાશી માંથી બે ન્યાલી ફોન હાલો ઘુ ઘુ બોલો. બોલતો ખરી કઈક શબ્દ પકડજો. થોડીક વાર ફોનમાં ન બોલે તોય આપણે 3 વાર કહી બોલતો ખરી યાર કઈક. અને અમુક તો એટલા બધા ઢીલા પડી જાય, એટલા ઓગળી જાય, આપણે એમ થાય કે આપણે ડબલે ડબલે અને ડોલમાં ભરવો પડશે. જાનું બોલ ને યાર. આમ જો બકા પ્લીઝ યાર કાંક તો બોલ. સામે થયું કે થોડીક વાર ઉભા રહો ને મારા બાની છે. આમ જો જાનો ઘડીક એક બાજુ વહી જાય ને યાર, કાંઈક તો બોલ યાર. ખાલી 3 સેકન્ડ કે 5 સેકન્ડ ન બોલે તો 2 વાર કે કાંઈક તો બોલ. અને લગ્ન થઈ જાય અને 15 વર્ષ થાય પછી ઈનો એ કે હવે મૂંગી મર તું મૂંગી રે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો યાર? જીવો તો પ્રેમથી જીવો. હા, ભાવ ભેગો કાઢવાનો છે. શું કામ માથાકૂટ કરો છો? એકાબીજાના સ્વભાવને અનુકૂળ થઈ જવાય. હે પણ આપણે શું છે બીજે અનુકૂળ થવું છે, ઘરના હારે અનુકૂળ નથી થવું. બીજે એકલા એકલા ક્યાંક ગયા હોય તો કોકના છોકરા મળીએ તેડવા, કોકના થેલા મળી લાવા લાવા હું લઈ લઉં. ઘરના તેડ ને પરિસ્થિતિ એવી થઈ છે માણસ છોકરા હાટું રાંદલ તેડે પછી છોકરાને કોઈ નો તેડે. હકીકત છે ને. તમે જુઓ દાખલા તરીકે જો આપણે કેટલા સેવા ભાવી છે એ કહું. આવી વાતો કરાય નહીં. આ તો તમને મારે જીવ મળી ગયો. આપણે કેટલા ઢીલા. હવે તો બધાને ભગવાનની કૃપા છે, બધા પાસે 4 વ્હીલ ઘરના વાહન થઈ ગયા. નહીતર પેલા જો બસમાં જતા, અમે કલાકારો બસમાં જ જતા. પણ માની લો આખી રાતનો ઉજાગરો હોય
સવારે આપણે બસમાં ચડ્યા હોય